નમસ્કાર ખેડૂત મિત્રો, હું બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ આપણો પાક રવિ પાક હવે અંતિમ સ્ટેજમાં છે, એટલે કે છેલ્લા સ્ટેજની અંદર છે, પાકવામાં. એટલે જ્યારે હવે છેલ્લા 1 થી 2 સ્પ્રે લેવાના છે, જેની અંદર ધાણા હોય, જીરું હોય, ચણા હોય, ઘઉં હોય, લસણ હોય, ડુંગળી હોય. ખેડૂત મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી કેવા પ્રકારના વોટર સોલ્યુબલો વાપરવા જોઈએ, કેવા પ્રકારના પ્રવાહી ખાતરો વાપરવા જોઈએ, કયા સ્ટેજે કયો ગ્રેડ આપવો જોઈએ. આપણે પોષણ વ્યવસ્થાપનની વાત કરી ચૂક્યા છીએ. પણ આજે હવે આપણો પાક જ્યારે છેલ્લી અવસ્થામાં છે, એટલે કે છેલ્લા સ્ટેજની અંદર છે, જ્યારે હવે હાર્વેસ્ટિંગ કરવાનો સમય 15 થી 20 દિવસ કે 1 મહિના સુધીનો વધારે છે, ત્યારે હવે આપણે 1 થી 2 સ્પ્રે જ્યારે ફૂગનાશકોના આપણા પાકની અંદર લેવાના હોય ત્યારે કેવા ફૂગનાશકોના પાક સ્પ્રે લેવા જોઈએ, આજે ખેડૂતો એની માહિતી લઈને તમારી સમક્ષ આવ્યા છીએ. ખેડૂત મિત્રો, હવે જ્યારે આપણે જીરાની વાત કરીએ, ખેડૂત મિત્રો, જો આપણે જીરાનો પાક વાવેલો હોય ખેડૂત મિત્રો, તો અત્યારે છેલ્લા સ્ટેજની અંદર આપણને કાળીઓ આવવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે, એટલે કે કાળી ચરમી આવવાની શક્યતા વધી જાય છે. ત્યાર પછી સફેદ સારોડી આવવાની પણ શક્યતા રહે છે. ત્યાર પછી પીળો સુકારાની પણ શક્યતા રહે છે. હાલ અત્યારે ધીમા પ્રશ્નો ક્યાંક ને ક્યાંકથી કંઈ ના કંઈ કારણો સ્વરૂપે આવી શકે છે. એ આપણા કેવી આપણી જમીનની તાસીર છે, કેવા પિયતો આપેલા છે, કેટલા દિવસનો પાક થયો છે, અને આગળના કેવા આપણે મોલિક્યુલો એટલે કે કેવા પ્રકારના સ્પ્રે લીધા છે, એની ઉપરથી બધાની ફરિયાદો અવનવી આવતી હોય છે. ખેડૂત મિત્રો, અત્યારે જ્યારે આપણને જીરાની અંદર કાળિયાની જ્યારે ભય ભીતિ છે, ત્યારે ખેડૂત મિત્રો અત્યારે જે સ્પ્રે લેવા જોઈએ એની વાત જો કરવામાં આવે ખેડૂત મિત્રો, તો અત્યારે પ્રતિ પંપ આપણે 15 ml નાખી અને ગેલેલિયો, કોર્ટેવા કંપનીનું ગેલેલિયો, જેની અંદર પિકોક્સિસ્ટ્રોબિન આવેલું છે 22.52% લેખે, તો એનો જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ જ સારા એડવાન્સની અંદર પણ રિઝલ્ટ મળે છે અને કાળી ચરમી આવી ગયા પછી પણ રિઝલ્ટ મળે છે. પણ ખેડૂત મિત્રો, આમની સાથે એક પાવડર સ્વરૂપે ફૂગનાશક આપણે જરૂરથી રાખવાનું છે, જેથી કરીને જે ગેલેલિયો કન્ટેન્ટ છે આપણા જીરાને કૂણું કરશે, પણ સાથે જ્યારે આપણે પાવડર સ્વરૂપે કોઈ પણ ફૂગનાશક હશે તો એની અંદર જીરું આપણું કડક રાખશે, એટલે કે જે ઝાકળ વર્ષા થાય છે, ધુમ્મસ આવે છે, કે કોઈ પણ પ્રકારે આપણા પાકની અંદર જે વાયરસ આવશે એને આવતા અટકાવશે. કારણ કે પાવડર સ્વરૂપે જે ફૂગનાશક હશે એ એનું કવર થઈ જશે અને ખાસમાં ખાસ જ્યારે ઝાકળ એની અંદર બેસશે નહીં, અથવા બેસશે તો પણ શોષી લેશે. એની અંદર તમે શું સાથે રાખી શકો છો, જો એની વાત કરવામાં આવે તો તમે માર્લેટ M45 કોરોમંડલનું એટલે કે તમે ડાયથેન પણ રાખી શકો છો, અને ત્યાર પછી આપણે એકલું 22 આવે છે એ પણ તમે રાખી શકો છો. તમે મેટાલેક્સિલ મેન્કોજેબ આવે છે જે સિઝન્ટા કંપનીનું રીડોમિલ ગોલ્ડ કરીને છે એ પણ તમે રાખી શકો છો. અને ખેડૂત મિત્રો, ત્યાર પછીની વાત જો કરવામાં આવે કે આ મોલિક્યુલ નથી વાપરવા અને અન્ય કઈ કાળી ચરમીના ભયથી શું વાપરવું છે, તો જો આવી ગઈ હોય કાળી ચરમી તો પણ અને એડવાન્સ સ્વરૂપે જો કંઈ વાપરવું હોય તો એ છે આપણું જૂનીને જાણીતી બ્રાન્ડ જટાયુ, જેની અંદર ક્લોરોથાયોનિલ આવે છે. એ પ્રતિ પંપ 25 ગ્રામ નાખી અને જો છંટકાવ કરી દેવામાં આવે ખેડૂત મિત્રો, તો સારામાં સારા પરિણામો મળે છે. પણ આમની સાથે જો પીજીઆર પ્રોડક્ટો જે એમની સાથે ભળી શકે એવી હોય એવી એક જરૂરથી રાખજો. કારણ કે જ્યારે આ ક્લોરોથાયોનિલ છે જે જટાયુ છે એ ગરમ મોલિક્યુલ આવતું હોય છે, પિયત આપણે ઝાઝા દિવસોથી આપેલું ન હોય તો જીરું આપણું કાચું વણાઈ જવા તો કાચું પાકી જવા પણ કરતું હોય છે. એટલે ખાસ આપણે ક્લોરોથાયોનિલનો જ્યારે ઉપયોગ ખેડૂત મિત્રો જીરાની અંદર કરતા હોય ત્યારે ખાસ આપણે કાળજી લેવી જોઈએ. કોમ્બિનેશનનું જ આની અંદર માસ્ટરી છે કે કયા ફૂગનાશકો સાથે, કયા ગ્રેડો સાથે, કઈ દવા સાથે કઈ દવા મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો પરિણામો આપણને અદ્ભુત મળે છે. ખેડૂત મિત્રો, ઘણા બધા મોલિક્યુલો એવા હોય છે કે જે બંનેને ભેગા કરીએ તો બંનેના રિઝલ્ટ ડાઉન જાય છે, અને ઘણા મોલિક્યુલો એવા હોય છે કે બંનેને ભેગા કરવાથી બંનેના રિઝલ્ટ ઊંચા જતા હોય છે. એટલે જે કોમ્બિનેશન કરવાની માસ્ટરી છે એ જ સાચી માસ્ટરી છે ખેડૂત મિત્રો. એટલે ખાસ આપણે જો માહિતી આપણને ન હોય તો પ્રગતિશીલ ખેડૂતો પાસેથી, કૃષિ તજજ્ઞો પાસેથી, કૃષિ યુનિવર્સિટીના ભલામણો મુજબ અને સારા એગ્રો ધારક પાસેથી પણ તમે માહિતી લઈ શકો છો. અમારો મોબાઈલ નંબર છે 9925505742, જે અમારા વિડીયોની અંદર નીચે આપેલો હોય છે. ખેડૂત મિત્રો, એમના પર કોલ કરી અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ કરી પણ તમે માહિતી લઈ શકો છો. જે હું તમને મોલિક્યુલોની અત્યારે ભલામણ કરું છું
માર્કેટની અંદર બધા જ એગ્રોની અંદર મળી રહેશે. જ્યાંથી પણ તમે લેતા હોય ત્યાંથી લઈ લેજો. જે વિસ્તારની અંદર હોય ત્યાં મળી રહેશે. પણ માહિતી જો જોઈતી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. કોઈ અમારી શોપ ઉપરથી જ લેવું એવું ફરજિયાત નથી. અમારી પેઢીનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. ફક્ત ને ફક્ત માહિતી વિના સ્વરૂપમાં અહીંયાથી તમને હું પ્રોડક્ટ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ પ્રોડક્ટો જે છે બધી પ્રચલિત પ્રોડક્ટો છે, બધી જગ્યાએ મળે છે અને તમને સરળતાથી મળી શકે તેવી છે. ખેડૂત મિત્રો, આગળની વાત કરવામાં આવે કે ભાઈ આપણે જટાયુની વાત કરી, આપણે ગેલેલિયોની વાત કરી, હજી કાળી ચરમીની અંદર કાંઈ પણ વાપરવું હોય તો ખેડૂત મિત્રો છે એ છે બાયરનું નેટિવો. જે બાયરનું નેટિવોનો પણ સ્પ્રે તમે કરી દો. આની અંદર પણ 2 કન્ટેન આવે છે. ટેબુકોનાઝોલ આવે છે અને ટ્રાઇફોક્સલાફ્રોન બીન પણ આવે છે. એટલે જેથી કરીને આ પણ કાળી ચરમીની અંદર સારામાં સારો આના રિઝલ્ટો મળે છે. ખેડૂત મિત્રો, જ્યારે આપણે આના છંટકાવ કરતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ સ્વરૂપે 2 ફૂગનાશક ભેગા રાખવા ખૂબ જ જરૂરી છે. જેથી કરીને આપણે પીળિયાની ભીતિ પણ ન રહે, કાળી ચરમીની ન રહે અને સફેદ ચરમીની પણ ન રહે. આવી રીતે કોમ્બિનેશન કરીને જો છંટકાવ કરવામાં આવે ખેડૂત મિત્રો તો સારામાં સારા અદ્ભુત પરિણામો મળી શકે છે. ત્યાર પછી જીરાની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો સફેદ સારોડીની પણ આપણને ભય અત્યારે રહેતો હોય છે. જ્યારે છેલ્લા સ્ટેજની અંદર જ્યારે આપણો પાક હોય છે, જ્યારે પાક ઉપર પાક હોય છે ત્યારે ઘણી વખત વધારે પિયત આપવાથી સફેદ સારોડીનો ભય ઘણો બધો વધી જતો હોય છે. તો એની અંદર શું વાપરવું એની વાત કરી દઈએ ખેડૂત મિત્રો તો છે ટોટલ કંટ્રોલ, જે મેઘમણીનું જે હેક્ઝાકોનાઝોલ આવે છે એ પણ તમે પ્રતિ પંપ 40 ml લેખે રાખી અને જો છંટકાવ કરી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મેળવી શકીએ છીએ. એવી જ રીતે વિલોવુડ કંપનીનું જે વેલેક્સ્ટ્રા આવે છે આની અંદર પણ વેલિડામાઇસિન અને હેક્ઝાકોનાઝોલ અને એન્ટીબાયોટિક પ્રોડક્ટ, એટલે આના તો અદ્ભુત પરિણામો આપણને મળે છે. આ એવી પ્રોડક્ટ છે કે કોઈ પણ પાકની અંદર કોઈ પણ સ્ટેજે વાપરી શકાય તેવી પ્રોડક્ટ છે. ખૂબ જ સારા પરિણામો મળે છે. સારી પાકની અંદર ગ્રીનરી પણ આ પ્રોડક્ટ લાવે છે. ખાસ કરીને આ પ્રોડક્ટ પણ સારામાં સારી ઉપયોગી નીવડે છે. કારણ કે એની અંદર વેલિડામાઇસિન અને હેક્ઝાકોનાઝોલ બંને આવે છે. એટલે સફેદ સારીમાં પણ આપણને સારામાં સારા પરિણામો મળે છે અને સુકારામાં પણ સારામાં સારા પરિણામો મળે છે. ખેડૂત મિત્રો, ત્યાર પછીની વાત કરવામાં આવે તો એ છે માય વ્હીલ, જે માઇક્લોબુટાનિલાની અંદર આવે છે. આને પ્રતિ પંપ 15 ગ્રામ રાખી અને જો છંટકાવ કરી દેવામાં આવે તો સફેદ સારોડી આવી ગઈ હોય તો પણ ત્યાંને ત્યાં અટકાવી શકે છે. ખેડૂત મિત્રો, ખૂબ જ આ પણ પ્રોડક્ટ તમે વાપરી શકો છો. ત્યાર પછી જો વાત કરવામાં આવે સફેદ સારીની અંદર તો એ છે આપણે પર્લ, જે આની અંદર 22 ટીન એટલે કે કાર્બેન્ડાઝિમ પ્રવાહી સ્વરૂપે આવે છે. આ પ્રતિ પંપ 25 ml રાખી અને એડવાન્સમાં છંટકાવ કરી દેવામાં આવે તો બધી જ ફૂગની અંદર જે સુકારામાં પણ કામ આપે છે અને સફેદ સારોડીમાં પણ કામ આપે છે. ખેડૂત મિત્રો, ત્યાર પછીના મોલિક્યુલોને જો વાત કરવામાં આવે તો અંતિમ સ્ટેજની અંદર, અંતિમ સ્પ્રેની અંદર જો કેવા મોલિક્યુલો વાપરવા જોઈએ એની વાત કરવામાં આવે તો એ છે ક્યુરાસિસ, જેની અંદર એઝોસ્ટ્રોબિન અને ડાયફેનોકોનાઝોલ આવે છે. ખેડૂત મિત્રો, આનો પણ છંટકાવ કરવાથી બધી જ પ્રકારની ફૂગને એડવાન્સની અંદર આપણે રોકી શકીએ છીએ અને આવી ગયા પછી પણ આનો ઉપયોગ કરી શકો છો. પણ જે અહીંયાથી હું તમને ભલામણ કરી રહ્યો છું એમની સાથે ફૂગનાશક એક પાવડર સ્વરૂપે જો રાખવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે. પણ ઘણી બધી વેરાયટીઓ હોવાથી કયા ગ્રેડ, કયા મોલિક્યુલ સાથે કયું મોલિક્યુલ મિક્સ કરવું એ આપણે ખેડૂત મિત્રો ખાસ આપણે એનો ગ્રે આપણે જે રાઉન્ડ બનાવી અને આપણે એનું કોમ્બિનેશન સાથે જો આપણે એનો છંટકાવ કરીએ તો ખૂબ સારા પરિણામો મળે છે. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો સાયમોક્ઝાનિલ અને મેન્કોજેબ વિલોવુડ કંપનીનું લેબાઈ કરીને આવે છે. ખેડૂત મિત્રો, ઘણી બધી કંપનીઓ બનાવે છે. મારી પાસે જે પ્રોડક્ટ છે એને બતાવવાનો પ્રયત્ન તમારી સમક્ષ કરી રહ્યો છું, જેથી કરીને તમારે જે ગમે ત્યાં હો ત્યાંથી લેવામાં તમને સરળતા પડે. ખેડૂત મિત્રો, ત્યાર પછી વાત કરવામાં આવે તો જે ગ્લોઇટ, જે સિઝન્ટા કંપનીનું આવે છે, જેની અંદર પ્રોપિકોનાઝોલ અને ડાયફેનોકોનાઝોલ આવે છે. આનો પણ અંતિમમાં આપણે અંતિમ 2 સ્પ્રે જ્યારે કરવાના હોય ત્યારે આનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આમની સાથે પણ સારા પાવડર સ્વરૂપે મોલિક્યુલ રાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે. ત્યાર પછી વાત કરીએ સદાબહાર પ્રોડક્ટ, એટલે કે વિલોવુડનું થીમ આપણે આમની હરેક વિડીયોની અંદર ભલામણ કરીએ છીએ. આ જે છે પીળા સુકારા અને લીલા સુકારામાં સારામાં સારી પ્રતિકારકતા જાળવે એવી પ્રોડક્ટ છે અને ખૂબ જ સારા આની અંદર રિઝલ્ટો મળે છે. કોઈ પણ તમે પ્રવાહી સ્વરૂપે અત્યારે જે ફૂગનાશક વાપરો છો એમની સાથે જો આમનો ઉપયોગ તમે આમની પસંદગી પાડો તો ખૂબ જ સારા પરિણામો મળે છે. ખેડૂત મિત્રો, આપણે ઘણી બધી પ્રોડક્ટોની વાત કરી છે અને અત્યારે જ્યારે પિયત જ્યારે અત્યારે છેલ્લું આપણે જીરાની અંદર આપતા હોઈએ છીએ ખેડૂત મિત્રો, ત્યારે
અત્યારે જે આછી જમીન છે એટલે કે નબળી જમીન છે એમાં જાંબુડિયાનો પ્રશ્ન આવી રહ્યો છે. અમારા સુધી કોલ દ્વારા પણ અમને મેસેજ આવી રહ્યા છે, વોટ્સએપ દ્વારા માહિતી આવી રહી છે કે ભાઈ બિપિનભાઈ અત્યારે જ્યારે સહેલું પિયત આપ્યું છે અને જે આછી જમીન છે એની અંદર જાંબુડિયાનો પ્રશ્ન મોટામાં મોટો જોવા મળે છે. તો એમના માટે શું કરવું? તો એમના માટે સારું એવું ઝીંક અથવા તો ફોસ્ફરસનો જેની અંદર ગ્રેડ આવતો હોય એનો બંનેનો જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળે છે. એમની સાથે આપણે કોઈ પણ જાતનું ફૂગનાશક એડ કરી શકવાનું નથી, કારણ કે એ બંને મિક્સ થઈ શકતું નથી. અને જો ફૂગનાશક તમારે મિક્સ કરવું હોય કોઈ પણ, અથવા તો એકલું ફૂગનાશક નો રાઉન્ડ જાંબુડિયાની અંદર કરવો હોય તો એ છે બાયરનું એન્ટ્રાકોલ. આના ખૂબ જ સારા પરિણામો મળે છે, કેમ કે આની અંદર પણ ઝીંક આવી ગયેલું હોય છે, એડ કરેલું જ હોય છે અને આની અંદર પ્રોપિનેપ કરીને કન્ટેન આવે છે. ખેડૂત મિત્રો, આના પણ જાંબુડિયાની અંદર સારામાં સારા પરિણામો મળે છે. કોપર ઓક્સીક્લોરાઇડનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ખેડૂત મિત્રો, આ હતી આજની વાત અને જીરાની વાત હતી. હવે આપણે વાત કરવાની છે ધાણાની. જો ધાણામાં મોટામાં મોટો પ્રશ્ન આવતો હોય તો એ છે સફેદ સારોડીનો. મેં તમને આગળ જે બધી પ્રોડક્ટો સફેદ સારી માટે જે વાપરવાની કીધી એમની સાથે કોઈ પણ સારું કોમ્બિનેશન કરી અને સ્પ્રે કરી દેવામાં આવે તો ધાણીની અંદર પણ આવા જ પરિણામો મળે છે. ત્યાર પછી હતી વાત આપણે ચણાની. ચણાની અંદર સુકારાના પ્રશ્નો પણ ઘણા બધા આવી રહ્યા છે. ખેડૂત મિત્રો, આપણે સુકારાની અંદર જાણીએ છીએ કે સુકારાની અંદર જે કન્ટેનો ચાલતા હોય છે એમનો જો ઉપયોગ આપણે કરી દેવામાં આવે તો ખાસમાં ખાસ રિઝલ્ટ મળે છે. એમની જો હું તમને વાત કરી દઉં ખેડૂત મિત્રો, તો આપણે જેમ વાત કરીએ કે ભાઈ થીમ, વિલો વુડનું થીમ, એ પણ સુકારાની સામે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે સાયમોક્ઝાનિલ ને મેન્કોજેબ, એમના પણ સારા સુકારાની અંદર રિઝલ્ટ મળે છે. ત્યાર પછી છે સિઝન્ટાનું મેટાલેક્સિલ મેન્કોજેબ, જે રીડોમિલ ગોલ્ડ નામથી વાત આપણે આવે છે, એ પણ તમે ઉપયોગ કરી શકો છો. અને ખાસ ખેડૂત મિત્રો, જો બહુ જ સુકારાનો પ્રશ્ન હોય, જીરાની અંદર હોય કે ચણાની અંદર હોય, તો આપણે છે બાયરનું એલિયટ, આનો સ્પ્રે એકલો જ કરવાનો છે. આમની સાથે કોઈ પણ પ્રોડક્ટ મિક્સ કરી શકાતી નથી, કેમ કે મોટા ભાગની પ્રોડક્ટો આની અંદર મિક્સ કરી શકાતી નથી. એટલા માટે ખેડૂતો આનો જ્યારે ઉપયોગ કરતા હોય આપણે ખૂબ જાળવીને કરવાનો છે. લગભગ એકલું જ વાપરવાનું છે. આની સાથે અમુક મોલિક્યુલો ભેગા થઈ શકે છે, પણ અત્યારે આપણે એવું જ કહી શકાય કે આનો એકલાનો સ્પ્રે કરવો જોઈએ. ખેડૂત મિત્રો, આપણા પાકની અંદર કોઈ જ વાંધો નથી. સારામાં સારો પાક છે આપણો જીરાનો, સારામાં સારો ધાણાનો પાક છે, સારામાં સારો ચણાનો પાક છે. જો એવો સ્પ્રે કરવો હોય તો ખાસ કરીને જ્યારે સલ્ફર મિલનું કોસાવેટ આવે છે, જે 80% સલ્ફર આવે છે, ખેડૂત મિત્રો પ્રતિ પંપ 100 ગ્રામ નાખી અને આનો એકલાનો સ્પ્રે કરી દેવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળી શકે છે. જે કોસાવેટ જે છે, સલ્ફર જે છે, જે બીજી પ્રોડક્ટો સાથે મિક્સ કરી શકાય છે, ઘણી બધી પ્રોડક્ટો સાથે મિક્સ કરી શકાય છે, એમની સાથે પણ વાપરવું હોય તો પણ સારા પરિણામો મળે છે. ખેડૂત મિત્રો, તમે આ બધું જે અત્યારે મેં તમને મોલિક્યુલો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે એ તમે જોઈ રહ્યા છો, એ બધી જ પ્રોડક્ટો જે છે એ ખૂબ જ સારી અત્યારના સ્ટેજે વાપરવા માટે ઉપયોગી નીવડે છે. જેની અંદર બાયરનું એન્ટ્રાકોલ હોય, જેની અંદર 22 નાગાર્જુનાનું હોય, ડાયથેનેમ 45 એટલે કે જેને આપણે મેન્કોજેબ તરીકે ઓળખીએ છીએ એમ કોરોમંડલનું હોય, જે લેબાય છે જેમ વિલોવુડનું હોય, જ્યારે ક્યુરાસિસ છે જે આપણે ઓસિસનું હોય, ત્યાર પછી આપણે સિઝન્ટાનું ગ્લોઇટ હોય, પછી ગેલેલિયો હોય છે કોર્ટેવાનું, ત્યાર પછી જટાયુ છે, ત્યાર પછી આપણે છે થાયોફિનાઇટ મિથાઇલ એટલે કે થીમ છે, આપણે ઘણી બધી, અને આ જે યુપીએલનું આપણે સાફિલાઇઝર છે, ત્યાર પછી પ્રવાહી સ્વરૂપે 22 છે, ત્યાર પછી સફેદ સારોડી માટે માયવિલ છે, ત્યાર પછી સુકારા માટે મેટાલેક્સિલ મેન્કોજેબ રીડોમિલ ગોલ્ડ છે સિઝન્ટાનું, ત્યાર પછી બાયરનું નેટિવો છે, ત્યાર પછી વિલોવુડનું વેલેક્સ્ટ્રા છે, ત્યાર પછી બાયરનું એલિયટ છે, ત્યાર પછી કોસાવેટ એટલે કે જે સલ્ફર 80% છે, ત્યાર પછી ટોટલ કંટ્રોલ એટલે કે મેઘમણીનું આપણે હેક્ઝાકોનાઝોલ છે. ઘણી બધી પ્રોડક્ટો આ તમને જે અમે બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ બધી જ એગ્રો ઉપર મળી રહ્યા છે, બધા જ વિસ્તારની અંદર મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, કોમ્બિનેશનનું ધ્યાન રાખવાનું છે. આપણો પાક કયા સ્ટેજે છે, કયો પાક છે, કેવા મોલિક્યુલો વાપરેલા છે, કેવા પિયત આપેલા છે, અને આપણી જમીનની તાસીર કેવી છે, અને આપણા પાકની અંદર પ્રશ્ન શું છે, એ ખાસ ખેડૂત મિત્રો જ્યારે કોમ્બિનેશનની જ આપણા પાકની અંદર માસ્ટરી હોય છે, જ્યારે આપણે કોમ્બિનેશન તરીકે કાંઈ પણ વસ્તુ વાપરીએ છીએ ત્યારે આપણને આપણા અદ્ભુત પરિણામો મળે છે. ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવાની જો વાત હોય તો ખેડૂત મિત્રો, જો આપણે આવી નાની નાની ભૂલો ન કરીએ અને કોમ્બિનેશન સારું બનાવીને સ્પ્રે કરીએ તો ખૂબ જ સારા અદ્ભુત પરિણામો મળે છે. ખેડૂત મિત્રો, આજની વાતમાં રજા આપશો, કારણ કે આપણે જ્યારે આગળ આપણે ગ્રેડોની વાત કરીએ તે આગળના વિડીયોની અંદર, આજની વાત અંગે ટોટલ ફૂગનાશકોની આવી ગઈ છે. કયા સ્ટેજે કયો ફૂગનાશક વાપરવું જોઈએ,
કોની સાથે મિક્સ કરી શકાય એ પણ આપણે સમજી ચૂક્યા છીએ ખેડૂત મિત્રો. વધારે માહિતીની જરૂર હોય તો અમારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, વોટ્સએપ દ્વારા મેસેજ કરજો. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક આપી દેજો અને અમારો આ વિડીયો અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ આ માહિતી ઉપયોગી નીવડે. ખેડૂત મિત્રો, કોમ્બિનેશનનું આમાં જ માસ્ટરી છે, એટલે કોમ્બિનેશન તમે જ્યારે કરો ત્યારે ખાસ તમે એનું કોમ્બિનેશન દ્વારા જ્યારે આપણે એને છંટકાવ કરીએ છીએ ખેડૂત મિત્રો, ત્યારે ખૂબ જ ઉપયોગી પરિણામો નીવડે છે. ખેડૂત મિત્રો, જ્યારે બંને અલગ અલગ આપણે જ્યારે દ્રાવણ કરવાની વાત આવે છે ખેડૂત મિત્રો, તો અલગ અલગ દ્રાવણ કરવા જોઈએ. બધા જ કન્ટેનરનું ભેગું દ્રાવણ કરી અને છંટકાવ કરવામાં આવે તો વિપરીત પરિણામો મળી શકે છે. ખેડૂત મિત્રો, આજની વાતમાં રજા આપશો. નમસ્કાર.